ઘણી વખત એવું થયું કે ખબર પણ ન પડી ને આંખમાં આંસુ હતા. નાટક મને ખૂબ જ ગમ્યું. ડાયરેક્ટ હાર્ટ ઉપર પહોંચી ગયું આ નાટક. છેલ્લે તો આમ લાઈક આંખમાં છળછડિયા આવી ગયા હતા અને એવું જ ફીલ કરતા હતા કે લાઈક અમે ખરેખર એક પાર્ટ હોઈએ આ નાટકનો. ખૂબ જ સારું નાટક. આવા નાટક ભાવનગરમાં બનવા જ જોઈએ અને અમુક જ નાટક એવા હોય કે તમારા હૃદય સુધી પહોંચી જાય. આ નાટક પ્રત્યે એક એવો લગાવ થઈ ગયો છે કે એના સંવાદો કયો, એની પટકથા કયો, એની તમારું પ્રસ્તુતિકરણ કયો, દરેક પાત્રો એ જે પોતાના પાત્રને જે ન્યાય આપ્યો છે એ બદલ આપની ખૂબ ખૂબ મહેનત દેખાય છે. અને ખરેખર બહુ અદ્ભુત. અને નાટકનું એક પણ પાસું એવું નહીં કે જેની આપણને ટીકા કરવાનું મન થાય. સંગીત લ્યો કે પછી એક્ટિંગ લ્યો, ડાયરેક્શન લ્યો, દરેક પાસા એકદમ અદ્ભુત હતા. રિધમ સાથે, લાઈવ સાથે, તબલા સાથે પ્લસ સારંગીનો ઉપયોગ કર્યો છે જેનાથી સેડનેસનો ઇફેક્ટ આવે છે. દેટ ઇઝ વેરી વેરી પાવરફુલ. એ હાર્ટમાં અપીલ કરી જાય છે. એથી સંવેદનાને પ્રદર્શિત કરનારું નાટક છે. અદ્ભુત અભિનય, અદ્ભુત એનું પ્રદર્શન અને અદ્ભુત રીતના કલાકારોએ જે પોતાનો જીવ રેડી અને આને સાર્થક કરવાનો પ્રયત્ન જે કર્યો છે એ બદલ સર્વોને ખૂબ ખૂબ અભિનંદન. Script, direction, music, light, everything is perfect and જબરદસ્ત. પાત્ર દરેક બધા બહુ પ્રોપર વિવેકભાઈએ શોધી કાઢ્યા છે અને દરેકને બહુ એકદમ પરફેક્ટ એવું મેચિંગ કર્યું છે. સેલ્યુટ કરવાનું મન થાય. કારણ કે એક નાનકડી ભૂમિ ઉપર ઉડતા કલાકારો આટલું સરસ પરફોર્મન્સ આપે એ ખરેખર ઘણી વખત એવું થયું કે ખબર પણ ન પડી ને આંખમાં આંસુ હતા. એ ઘણા લાંબા સમયે આ અનુભૂતિ થઈ અને હું રિકમેન્ડ કરું છું કે આખા ભાવનગરે અને આખા ગુજરાતે આ નાટક એક વખત